સાંજની આરતીના સમયે આજુબાજુના ગામોમાંથી ઘણા ભક્તો આવતા હોય છે. હા ઓહો અમારે એટલે બધો જમ્પ ના મારા. ઓક્ટોબર અને 30 જાન્યુઆરી એટલે કે ગાંધી જયંતિ અને ગાંધી નિર્વાણ દિવસે. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે અમે આવી ગયા છીએ રાજપુર મુકામે અને રાજપુરથી ચાલતા નીકળ્યા છીએ ગઢીધામ એટલે કે ગઢી માતાના મંદિરે. આમ તો મહાકાળી માનું મંદિર છે પણ એક નામ પડ્યું છે કે ગઢી માતા એમ. તો બસ નીકળ્યા છીએ. હું છું, બીજા દીદી છે, પ્રાચી છે, અમારી લાડકવાઈ નાની હરી છે અને રિયા દીદી પણ છે. તો જઈએ છીએ ચાલતા ચાલતા. અને હરીનું કેવું એવું છે કે 1 કિલોમીટર હું જાતે ચાલીશ, હે ને હરી? જો આ દોડવાનું એની, ચાલવાનું એની. હે હરી? હરી હરી આપણે ક્યાં જઈએ છીએ? હરી આપણે ક્યાં જઈએ છીએ? આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં? દઢી માતા એ. ચાલતા ચાલતા જતા હતા અને અહીંયા પાણીનો અવાજ તો એવો લાગે કે જાણે કોઈ નદી ના જતી હોય. જુઓ સંભળાશે. અહીંયા મકાઈ અને અહીંયા જુઓ શિમલા મિર્ચ. આ એનું જ ખેતર છે ને? હે, આ મરચાનું જ ખેતર છે? હરી આ મરચાનું ખેતર છે? આ મરચાનું ખેતર છે? કયા મરચા કહેવાય? શિમલા. આ શિમલા મરચાનું ખેતર છે. હેલો ગાઈસ. હરી આ ખેતર કોનું? આ કોના ખેતર છે બેટા? આપણા? આપણા એટલે કોના? કોના? મનુ દાદાના. અને બીજા કોના? એવું? તા જવું છે તો અંદર? નથી જવું? આપણે ક્યાં નીકળ્યા છીએ? ચાલતા ચાલતા જતા હતા ને બોર મળી. શું કે બોરડી કહેવાય? શું કહેવાય? બોર કહેવાય. બોર બોર. હા એટલે હરી ને બધું જ હું કરું. એ હારું જો બોર વીણાય છે અત્યારે. દેખાય છે ક્યાંક ક્યાંક. જો બતાવું, દેખાય છે. તો આ દેશી મરચા દેખાય. આ બાજુ મરચાની ખેતી વધારે જ લાગે છે. જુઓ, દેખ્યા? જોયા? હરી એ જોયા? વાહ શું સ્પીડ છે. અને સામે હવે અમને મંદિર પણ દેખાય છે. મંદિર 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 મંદિર. રિયા બેને બોર તોડવા લાગ્યા. આયરા બોર દેખાઈશ જો નીચે. અને પેલો બે તો બોર વીણીશ. જોજો ગાડી આવે છે સામે. હરું શું આવે છે? ના ચો છે નીચે. ચો હા આવી લે. મને કહેશે હોય ઉતાર દે. ઉતાર દઉં? ઉતાર દીધું. પછી એને શું કહેવાય? આબુ લે બચ બચ. અહીં જોઈને કે બચ એમ કે અમાર નામ બોલ દે અહીં જોઈને. વાવ આ હે ના ફૂલ છે એ રૂખડું કહેવાય. રૂખડું? આ પેલો ઢોર ખાઈ જાય. રૂખડું ખાઈ જાય તો થાય ફૂટી જાય, મરી જાય ને એવું થાય ને. પણ દેખામાં કેટલું જોરદાર છે. કોઈ લાગે કે આટલું બધું ઘાતક હશે. રૂખડું કહેવાય ને. ઢોર જો પેલું ભૂલથી બળદ કેવું કઈ ખાઈ જાય ને તો મરી જાય. બોર જ વીણ હોય સૈયા તો. આ બધું રૂખડું છે. ફૂલ તો એવા જ દેખાય છે. એટલે અમે બધા 1 કિલોમીટર ચાલે ને તો હરી 1 કિલોમીટર જીદ કરીને ચાલી. જુઓ ધીરે ધીરે. અને હું પણ 1 કિલોમીટર દૂર ચાલી. તું તો મોટી છું, તારથી તો ચલાય. પણ આ નાની ઢીંગલી આમ આમ કર.
હવે આવી જ ગયું છે મંદિર. જો લાકડા લઈને ભાઈ જાય. વાહ, બીજા ભાઈ આયા લાકડોની. અત્યારે હવે આ જમાનામાં જરૂર છે એટલે ઘણું સારું કહેવાય. અંદર એ પૃથ્વી અંદર અડી જાય. સાઈડોમાંથી કોઈ સાથે ના જઈ શકે. મહાકાલી મંદિર કેશાપુર એટલે કે ગઢી. અચ્છા, કેશાપુરને ગઢી કહેવાય છે. પર્યાવરણ વિસ્તાર રેન્જ મોડાસા. અને અંદર છે ગઢી માતાનું મંદિર. મહાકાલી ભદ્રકાલી. સામાજિક વનીકરણ વર્તુળ મહેસાણા. ખેતરોની સીમમાં આવેલું એક મંદિર. જો અહીંયા લોકોએ ગરબા બી ચડાયા છે. ચાલતા ચાલતા આવી ગયા મંદિરે. ધજાના દર્શન કરાવું. અને અહીંયા દેવાંગ પણ આવી ગયા છે. જુઓ, દર્શન કરાવું. જય મહાકાલી. હવે અંદરથી પણ દર્શન કરી લઈએ. હરી, શું કહેવાય? આ કોણ છે? કોણ આ દર્શન કરે આપણે? દાદી માતાનો. જો તમને અખંડ જ્યોતના દર્શન કરાવું. માતાજીની મૂર્તિ સામે જોઈ લે તેવું લાગે કે જાણે માતાજી આપણી સાથે વાત કરતા હોય. સ્વયંભૂ પ્રતિમા દેખાય છે એમના આંખોમાં. જય માતાજી. અંદર કોણ છે? હરું. જુઓ, દર્શન કરવા બેસી ગઈ છે. હા, ફરતી કરતો એમ કઈ રીતે કરવાનું? જુઓ, આ ભૈરવ દાદાનું. જતી રહે તું. હા હા, તું એકલી એકલી કર દર્શન. શું માગીશ ભગવાન જોડે? હા, કોઈ નહીં. હા, ભગવાનનું દર્શન કર. કઈ રીતે ઊભું થવાનું? હા હા હા. હા, આપણે બે કરતા કરતા છે. પછી હા, એમ કરવાનું હે ને. પછી અહીંયા નહીં કરવાનું. આ પાછી દીદી કરે ત્યાં. હા, હવે આગળ જઈને માતાજીને કરવાના ને. હવે અહીંયા બે હાથ જોડો. આ ગઢીધામ કહેવાય મહાકાળી માતાનું મંદિર. આ સુની નવરાત્રિમાં 8મના દિવસે અહીંયા ભાવિ ભક્તો બહુ બધા ભેગા થાય છે. મહાકાળી માતાનો બહુ બધો મેળો જામે છે. અહીંયા બહુ લોકો ભાવિ ભક્તો માનતાઓ હોય ગમે તે લોકોના એ માનતાઓ માનેલી હોય તો લોકો પ્રગટતા દીવડાઓની કોઈ માનતાઓ હોય, ગરબાઓની માનતા હોય, શ્રીફળની કોઈ પણ માનતાઓ હોય તો લોકો અહીંયા લઈને 8મના દિવસે બધા આવે છે અને માતાજીની આસ્થા પૂરી પાડે છે. રાજપુરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે મહાકાળી માનું મંદિર. જે તમે જોયું જ કે એનો શું મહિમા રહેલો છે. અને સાંજના સમયે એટલે કે સાંજની આરતીના સમયે આજુબાજુના ગામોમાંથી ઘણા ભક્તો આવતા હોય છે. અને આપણી સાથે દેવાંગ પણ છે. દર્શન કર્યા? કેવું લાગ્યું? બહુ મજા આવી. બહુ મજા આવી. મંદિરની નજીક કૂવો છે. જો પાણી બતાવું અંદર. જોઈનું હો, પડી જવાય એવી બીક લાગે છે. અને હરીબેન ક્યાં નીકળ્યા? વડલાની વડવાઈએ હિંચકો ખાવા. ક્યાં નીકળ્યા બેટા? હિંચકો ખાવા એમ કે હિંચકો ખાવા. આ એ બુડા માગતે. હા, મેં ટ્રાય કર્યો, મને નહીં આવડતું. આપણું બચપનામાં કદાચ મારું તો નહીં ગયું. આવો દેવાંગ કરીને બતાવો. વાહ, અરે તા કરું બેટા? કરો કરો. કેમ
હા ઓહો અમારે એટલે બધો જમ્પ ના મારા વડલાની વડલઈઓ પર હિંચકો ખાઈ અને થાકી ગયા. શું કેવું પૃથ્વી? એક આ માણસને એકલું કમ્પ્લીટ આવડ્યું. મને પણ સખત થાકાય, શ્વાસ ચડી ગયો હોય ને. અને સામે ધજાવાળું દેખાય, કદાચ દેખાતું જ હશે, એ છે વડેશ્વર મહાદેવ. એનો પણ આપણે એક વ્લોગ બનાવીશું, એનો પણ ઘણું બધું જાણવા મળે એવું છે. અને હા, તમારી પાસે અગર કોઈ કન્ટેન્ટ છે જે તમે કદાચ વિડીયો જોતા વિચારતા હોય કે આવું કરે તો સારું એમ, જેમ કે મને અરવલ્લી હિલ્સ માટે DM આવ્યા હતા, તો એવો કન્ટેન્ટ હોય તો તમે મને DM પણ કરી શકો છો અને કમેન્ટમાં પણ જણાવી શકો છો. હવે જઈએ આગળ કે ઘરે જઈને ક્યાં જવાનું થાય છે. અમે આવે છીએ ગુજરાતના એકમાત્ર મિની રાજઘાટ, એટલે કે જે બાકરોલમાં આવેલું છે અને એક છે જે દિલ્હીમાં આવેલું છે. બાકરોલ મહાદેવ ગ્રામમાં ગાંધીજીનું અસ્થિ વિસર્જન સ્મારક આવેલું છે, જોઈ શકો છો અહીંયા. અને અહીંયા જે નદી જાય છે, નદીનો સંગમ છે અહીંયા. આ પુલ બને છે ત્યાં આગળ જઈને બતાવું. આ બે નદીનો સંગમ છે. આ જે નદી છે એ મેશ્વો નદી, જે શામળાજી થઈને આવે, અને આ નદી છે જે રાજપુર બાકરોલ થઈને આવે છે, ઝુમર નદી. એટલે કે મેશ્વો અને ઝુમર નદીના સંગમ સ્થાને અસ્થિ વિસર્જન એવું લખેલું છે. હું તમને બતાવું. મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જન સ્મારક, મહાદેવ ગ્રામ, મોડાસા, સાબરકાંઠા. એટલે કે હવે તો અરવલ્લી થઈ ગયું. તો અહીંયા 2 ઓક્ટોબર અને 30 જાન્યુઆરી એટલે કે ગાંધી જયંતિ અને ગાંધી નિર્વાણ દિવસે આજુબાજુની જે ગામની શાળાઓ છે ત્યાંથી બાળકોને લઈને આવે છે અને ગાંધીજી વિશે બધું જણાવવામાં આવે છે. આ લગભગ 12 ફેબ્રુઆરી અને 1948, જો કોઈ સ્પર્ધાત્મક તૈયારી કરતા હશે એમને ખબર જ હશે કે 12 ફેબ્રુઆરી 1948ના દિવસે અહીંયા મહાત્મા ગાંધીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા મેશ્વો અને ઝુમર નદીના સંગમ સ્થાને, કે જે બાકરોલ આવેલું છે. અને રાજઘાટ, મિની રાજઘાટ કહેવાય છે, કે જે એકમાત્ર દિલ્હીમાં છે અને એક આ છે બાકરોલમાં આવેલું. બતાવું તમને, જો હા એ જ તારીખ છે 12મી ફેબ્રુઆરી 1948ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિ શીતળાઈ ડુંગર પાસે, આ જે ડુંગર છે એ શીતળાઈ ડુંગર મેશ્વો અને ઝુમર નદીના સંગમ પધરાવવામાં આવેલ તેની સ્મૃતિરૂપે અગાઉ વહી સ્મારક બનાવવામાં આવેલ, જે સ્મારકને પુનઃનિર્માણ કરાવ્યું છે. બરાબર, એટલે કે 1948માં જે સ્મારક હશે એનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. અમે અહીંયા વિકાસની વાતો કરી રહ્યા છીએ કે ઘણો બધો વિકાસ થઈ ગયો છે. ત્યાં નીચે બી બેસવાની ને બધી જ વ્યવસ્થા છે, શૌચાલયની ને તમામ. અને આવવામાં પણ રોડ એકદમ RCC રોડ થઈ ગયો છે એટલે તકલીફ ના પડે. અને આ બંને અહીંયા ગાંધીજીને સલામી આપે છે, ફોટા પાડે છે. સલામી દે ત્યાં ફોટોગ્રાફી ચાલુ છે. પણ ખરેખરમાં આ એક ગૌરવની વાત કહેવાય કે આપણી આજુબાજુ એક મિની રાજઘાટ આવેલું છે, જે માત્ર દિલ્હીમાં હોય અને અહીંયા હોય. એટલે અને એમાં બી મને એવું થયું કે મેં તો પહેલી જ વાર જોયું છે, ભલે અહીંયા નજીકના એરિયામાં રહેતા હોઈએ, પણ બહુ જ સારું ફીલ થયું. જો તોડવાની જ વાતો જ હોય છે. આ અમિત શાહની ગ્રાન્ટમાંથી કરાવ્યું છે અને આ બંને તોડવું છે. જઈને એ શોખ પૂરો નથી થયો ને એટલે આટલા એ હા પણ ના છોરો એ આવું તો ના કર્યું. હે રામ. તો બસ હવે જઈએ છીએ અહીંયાથી. અને આ એક ઘણા બધા દિવસથી મગજમાં હતું કે આના ઉપર એક આપણે વિડીયો બનાવીએ અને શું માહિતી છે શું નહીં એ લઈએ અને જોઈએ. કારણ કે ઘણા બધા વખતથી, એટલે કે આમ તો નાના હતા ત્યારથી જ સાંભળ્યું હતું કે અહીંયા ગાંધી સ્મારક આવેલું છે બાકરોલમાં, પણ ક્યારે જોયું નહોતું. પણ હવે આજે જોડે જોડે થઈ ગયું અને બતાવ્યું પણ ખરું. હજુ પણ અહીંયા બ્લોકને છે જ, હજુ જાણે આજુબાજુમાં કામ કરવાનું હોય એવું લાગે છે. અને જે મેં આગળની બેઠક વ્યવસ્થા કીધી એ બતાવું આગળ. અહીંયા પુલ બને છે ગોખરવા, જે ગામ જવાય ત્યાં. અને જુઓ ત્યાં પણ બેઠક વ્યવસ્થા હતી અને અહીંયા પણ બેઠક વ્યવસ્થા છે શ્રી અમિત શાહની ગ્રાન્ટમાંથી. અને ઉપયોગ ના થાય એટલે ઓબ્વિયસલી બધું ખરાબ થઈ ગયું હોય. અને
ઢાળ છે, બાકરોલ ગામમાં થઈને આવાય છે, ઢાળ છે. વિકાસ સારો છે અહીંયાનો. જે રીતે મિની રાજઘાટનું આપણે વિચાર્યું હોય કે મિની રાજઘાટ આવું હોવું જોઈએ, ખરેખરમાં એવું છે. વિકાસની દ્રષ્ટિએ સારું છે. તો બસ આજના માટે બસ આટલું જ. આઈ હોપ તમને આજનો મારો વિડીયો ગમ્યો હશે અને મળી આવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.